થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનો આમને સામને આવી ગયા હતા। સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું, થરાદના ભોરલ જિલ્લા પંચાયતની સીટ ઉપર પહેલા જોગાજી રાજપૂતનું કોંગ્રેસમાંથી ફોર્મ ભરાયેલ હતું। એ જ વ્યક્તિએ થોડીવાર પછી ભાજપમાંથી ફોર્મ ભર્યું। ચૂંટણી પંચ મુજબ પહેલા જે પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હોય તે માન્ય રહે। બે બાળકો હયાત છે તેમ છતાં બાબરના મીઠા તાલુકા પંચાયત સદસ્યનું ફોર્મ રદ કરાયું। બીજી એવી જ ઘટના વાવના ચાંદરવા તાલુકા પંચાયતની પણ બની છે। અધિકારીઓ વાલાદવલા અને સારી પોસ્ટ માટે મન ફાવે તેવા નિર્ણય લઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ સાંસદ ગેનીબેન ઠાકોરે કર્યો હતો। પણ ક્યાંક ને ક્યાંક બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય, એને નેવે મૂકીને મનસુખી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે। ડોક્યુમેન્ટના આધારે અમે તમામ એ 3-4 સીટો ઉપર હાઈકોર્ટમાં જઈશું, લોકો સમક્ષ આ વાત મૂકીશું। એટલી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એવું નથી। બની બેઠેલા અધિકારીઓ કે જે તાનાશાહી ભર્યું વર્તન કરીને નિયમો નેવે મૂકીને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા, એનું ખૂન કરી રહ્યા છે।